હેલો મિત્રો, વેલકમ બેક ટુ હન્ટ યુપીએસસી જીપીએસસીમાં. તો મેં ટેલિગ્રામમાં છે ને પોલ કર્યો હતો કે મેથ્સના પીવાયક્યુમાં ક્યાં ક્યાં ટોપિક કરો, બરોબર ને? તો આ સિરીઝમાં હું તમને પીવાયક્યુ કરીશ મેથ્સના આ 5 ટોપિકના, બરોબર ને? તો આપણે હવે ચાલુ કરીએ સૌથી પહેલા સરેરાશથી. તો હું આમાં શું કરીશ, જીપીએસસીના છે ને જીપીએસસીના ક્લાસ 1-2 ના જ ખાલી લઈશ, બીજા કોઈ નહીં લઉં, બરોબર ને? આમાં જેટલા પણ પૂછાયા હશે ને બધા પીવાયક્યુ કવર કરાવી દઈશ આ ટોપિક. તો સરેરાશથી ચાલુ કરીએ, બરોબર? તો પહેલો ક્વેશ્ચન છે કે પ્રથમ 5 વખત આવતી પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગની સરેરાશ કેટલી હશે, બરોબર ને? તો પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓનો જે વર્ગ છે ને એનું એક સૂત્ર છે. કયું છે? n બરાબર n+1 2n+1 બાય 6, બરોબર? હવે આમાં આપણે n ની કિંમત મૂકી દેવાની છે. અહીંયા 5, n બરાબર 5 છે, અહીંયા કિંમત મૂકી દે. તો 5+1 2 5+1 બરોબર 6 6 5 2 10 ને 11 બાય 6 6 ઉડી ગયા. તો આન્સર આવશે 11. ઠીક છે. બીજો જોઈએ કે એ બીબી પ્રકારની તમામ 4 અંકની બેકી સંખ્યાઓ નો મધ્યક શોધવાનો છે. ને આમાં હું એક ઓલું રૂલ અટેચ કરતા ભૂલી ગયો કે એ ગ્રેટર ધેન 0. એ છે ને એ 0 થી મોટો હોવો જોઈએ. બી માટે કાંઈ નથી કીધું, એ ધ્યાન રાખવાનું છે. આપણને ખાલી એ માટે જ કીધું છે, બરોબર? તો આપણે એ બી 0 કરતા મોટો હોવો જોઈએ, તો આપણે 11 લઈ લઈએ, બરોબર? 11 લઈ શકીએ. ને બી બરાબર આપણે 0 લઈ શકીએ. અને આ સૌથી નાનામાં નાની છે, નાની. ને સૌથી મોટી કહીએ કે 9988, બરોબર ને? એ અને બીબી અહીંયા આગળ 0 0 ના લઈ શકીએ કેમ કે એ ગ્રેટર ધેન 0 છે, બરોબર ને? હવે મધ્યક શોધવા માટેનું સૂત્ર શું હોય છે કે મોટી સંખ્યા પ્લસ સૌથી નાની સંખ્યા બાય 2. મધ્યકનું સૂત્ર છે ને, મધ્યક બરાબર સૌથી નાની સંખ્યા 1100 પ્લસ સૌથી મોટી સંખ્યા 9988 બાય 2. આન્સર આવશે 5544, બરોબર ને? કેલ્ક્યુલેશન સ્પીડમાં રાખવાની, તમારે કેલ્ક્યુલેશન મગજમાં થવી જોઈએ એકદમ. તમારે છે ને સ્પીડમાં મગજમાં આવી જ જવું જોઈએ કે હા આનું કેલ્ક્યુલેશન આ જ થશે. પછી આગળ જોઈએ કે 8 અને 24 વચ્ચેની અયુગ્મ મતલબ ઓડ નંબરના મધ્યક અને મધ્યસ્થ વચ્ચેનો તફાવત શોધવાનો છે. હવે 8 અને 24 ની વચ્ચે પહેલા આપણે એના ઓડ નંબર જોઈએ તો ક્યાં ક્યાં આવે? 9 11 13 15 17 19 21 અને 23. કુલ કેટલા થયા? 8 થયા. 1 2 3 4 5 6 7 8. હા, 8 થઈ ગયા, બરોબર ને? હવે મધ્યકનું સૂત્ર શું છે? પેલા મધ્યક બરાબર આ બધાનો સરવાળો ભાગ્યા 8. એટલે આ બધાનો સરવાળો કેટલો થાય? સરવાળો હું ડાયરેક્ટ લખી નાખું છું, 128 ભાગ્યા 8, બરોબર? તો આન્સર આવશે આપણો 16. તો મધ્યક 16 આવ્યો. અને મધ્યસ્થ શું છે? મધ્યસ્થ શું છે? 17 અને 15. કેમ કે 3 આ બાજુ 3 છે અને આ બાજુ 3 છે, તો વચ્ચેની બે સંખ્યા મધ્યસ્થ લીધી. 15 + 17 ભાગ્યા 2. તો આનો આન્સર પણ 16 આવે છે. તો શું છે કે આમાં ઓપ્શન છે, જો અહીંયા આગળ મેં ઓપ્શન લખ્યા છે, બંને સેમ છે. એક આવશે, બે આવશે કે નિશ્ચિત ના કહી શકાય. તો શું આન્સર આવશે? આન્સર એ, બંને સેમ, બરોબર ને? હવે આગળ જોઈએ ચોથો ક્વેશ્ચન કે 3 અંકની સતત આવતી પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી હશે? પ્રથમ 5 અંકની પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓ એ કઈ? 3 અંકની. 3 અંકની પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યા કઈ છે? 101 103 107 109 ને 113 અવિભાજ્ય સંખ્યા પૂછી છે. આનો સરવાળો કરી ભાગ્યા 5. સરવાળો કેટલો? 533 ભાગ્યા 5. તો આવશે 106.6. આન્સર બી. તો એસટી શરત હતા સતત આવતા 5 પૂર્ણાંકોનો સમાંતર મધ્યક એ છે
અને S2 થી શરૂ થતા સમાંતર પૂર્ણાંક 9 નો સમાંતર કેટલો થાય એ શોધવાનું છે. તો આપણે પહેલા એનું સૂત્ર છે એક કે S થી શરૂ થતા સતત આવતા 5 પૂર્ણાંકોનો મધ્યક A હશે. તો A બરાબર S પ્લસ 1 અહીંયા પ્લસ આવશે પ્લસ S પ્લસ 2 પ્લસ S પ્લસ 3 પ્લસ S પ્લસ 4/5. આપણે આનું સમીકરણ કાઢ્યું 5A બરાબર 5S પ્લસ 10 બરોબર. A બરાબર S પ્લસ 2 થઈ ગયું. આગળ આવી ગયું A બરાબર S પ્લસ 2. હવે આપણે જોઈએ S પ્લસ 2 થી શરૂ થતા 9 માટે 9 પૂર્ણાંકો માટે. તો 9 પૂર્ણાંકો માટે S પ્લસ 2 થી શરૂ થાય તો S પ્લસ 2 S પ્લસ 3 પ્લસ S પર 4 પ્લસ S પ્લસ 5 પ્લસ S પ્લસ 6 એમ કરી ને હું લખી નાખું છું છે સુધી S પ્લસ 10/9. તો આનું સમીકરણ કરીએ ડાયરેક્ટ આપણે 9S થશે પહેલા 54 ટોટલ થશે ને ભાગ્યા 9 અહીંયા આગળ લખું છું. તો અહીંયા આગળ કેટલા આવશે 9S/9 પ્લસ 54/9 સહી કરી દઈએ તો કેટલા બચે છે S પ્લસ 6 બચશે બરોબર. અહીંયા 9 9 ઉડી ગયા અહીંયા 9 6 54 S પ્લસ 6 છે. તો અહીંયા આગળ હું એડ કરું છું એક મિનિટ હજુ એક જ લઈ લઉં. આપણને અત્યાર સુધી શું મળ્યું S પ્લસ 6 મળ્યું. હવે આગળ જોઈએ A માઇનસ 2 પ્લસ 6 તો અહીંયા આગળ હવે આપણને S ની કિંમત મૂકવાની છે. S ની કિંમત આપણે ક્યાંથી લેશું તો અહીંયા આપણને છે ને A ની કિંમત મળી હતી A બરાબર S પ્લસ 2. તો A બરાબર S પ્લસ 2 છે તો આપણે S બરાબર A માઇનસ 2 થાય તો એની કિંમત અહીંયા પુટ કરી દઈએ S પ્લસ 6 તો A માઇનસ 2 પ્લસ 6 પુટ કરી શકાય બરોબર. તો આન્સર શું આવશે A પ્લસ 4 આપણો આન્સર આવશે. ઓપ્શનમાં કયો છે ઓપ્શન ઓપ્શન સી. હવે 88માં તો આમાં છે મેં સ્ક્રીનશોટ લીધો હતો. હવે આ સોલ્વ કર્યું કે એક વિદ્યાર્થીએ પરીક્ષામાં નીચે મુજબ ગુણ પ્રાપ્ત કર્યા છે બરોબર. તો આપણે એનું જોવાનું છે. અંગ્રેજીમાં પેલા આપણે લખી નાખવાનું આવી રીતે ઇંગ્લિશમાં 55 ગુજરાતીમાં 73 બરોબર ને મેથ્સમાં 58 ને ફિઝિક્સમાં 64 ને કેમેસ્ટ્રીમાં 62 માર્ક્સ કર્યા છે. અને જે પ્રત્યે અનુક્રમે 1 2 1 3 3 જેટલા ભાર આપવામાં આવ્યા તો આધારિત ભારિત મધ્યક કેટલો થશે ભારિત મધ્યક બરોબર ને 2018માં પૂછાયેલું છે. હવે આનું પહેલા આપણે જોઈએ 55 1 પ્લસ 73 2 અહીંયા આગળ ક્રમ આપે છે ને 1 2 1 3 3 તો બસ એનું જ હું પ્લસ કરું છું 58 1 64 3 62 3 બાય કેટલા છે 5 સબ્જેક્ટ છે સોરી 5 સબ્જેક્ટ નહીં 1 પ્લસ 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 3. તો આનું કેલ્ક્યુલેશન કરી 55 વત્તા 146 વત્તા 58 બરોબર. અને હું કેલ્ક્યુલેશન કરીશ તો બહુ વિડીયો લાંબુ થશે બરોબર ને 192 પ્લસ 186 3 ને 3 6 ને 7 8 9 ને 10 10 આન્સર આવશે. હવે આનું ટોટલ કરી તો આનું ટોટલ 637 ભાગ્યા 10 અહીંયા ટપકો લગાવી દઈ 63.7 ક્યાં છે ઓપ્શનમાં. હવે મેથ્સ હંમેશા સોલ્વ કરો ને કેવી રીતે સોલ્વ કરવાનું ખબર છે તમારે ઓપ્શન નહીં જોવાના આમ ઓપ્શનને છે ને ઢાંકી દેવાનું. ઓપ્શન ઢાંકી દેશો ને પછી તમારી રીતે ખાલી પ્રશ્ન જોઈને સોલ્વ કરશો ને તમને વધુ કોન્ફિડન્સ આવશે. હવે આ ક્વેશ્ચન જોઈએ કે 100 અવલોકનોનો મધ્ય 45 છે અને પછી ખબર પડે છે કે બે અવલોકનો છે ને 28 અને 43 ના બદલે આપણે ભૂલથી 82 અને 34 નોંધી લેવામાં આવે છે. તો હવે આપણે સાચો મધ્યક ગોતવાનો છે. તો પહેલા
ટોટલ અવલોકનો 90 છે, 100 છે, અને મધ્યક કેટલો છે એમ? આ મધ્યક આપણે x લઈ લઈએ, મધ્યક 45 છે. આપણે સાચા અવલોકનો, સાચા મધ્યક શોધવાનો, સાચા મધ્યક બરાબર 45 મધ્યક છે, 100 અવલોકનો છે. હવે આપણે જે રિયલ લખવાના છે પેલા એ લખી નાખીએ, 23 પ્લસ 43, કેમ કે રિયલ શોધવાના છે તો એ આપણે એડ કરી દઈ ને આને બાદ કરી દઈશું ખોટાને, તો આપણે ખોટાને બાદ કરી દઈ ભાગ્યા 100 અવલોકનો, બરોબર ને? તો આનું આપણે સમીકરણ કાઢીએ, 45 ગુણ્યા 100 પ્લસ 71 માઇનસ 116 ભાગ્યા 100, માઇનસ ને બહાર કાઢી નાખીએ 45 ને અલગ કરીને, બરોબર? 116 માઇનસ 71 ભાગ્યા 100, સમીકરણ જ લીધું છે મેં, બીજું કઈ એક્સ્ટ્રા નથી કર્યું, બરોબર ને? તો 45 માઇનસ 45 ભાગ્યા 100, તો 45 માઇનસ 0.45 કરી નાખ્યા, 100 કાઢી નાખી તો 44.55 આપણો આન્સર આવશે, આન્સર બી. તો આપણે આગળ ક્વેશ્ચન જોઈએ. 1 અને 45 સહિત તેમની વચ્ચેના ધન પૂર્ણાંકો 9 ના 5 જૂથમાં ક્રમ અનુસાર હોય તેવું જરૂરી નથી. ક્રમ અનુસાર જરૂરી નથી મૂકવામાં આવે તો 5 જૂથોના મધ્યસ્થોની મહત્તમ શક્ય સરેરાશ કેટલી હશે? મહત્તમ શક્ય સરેરાશ શોધવાની છે, બરોબર ને? 1 અને 45 સહિત વચ્ચેના ધન પૂર્ણાંકો. હવે આપણને એ જોવાનું છે કે 1 અને 45 વચ્ચે ધન પૂર્ણાંકો કેટલા આવે, પેલા તો આપણને એ જોવાનું છે. અને કોઈ ક્રમમાં હોય આપણને એવું જરૂરી નથી, બરોબર? તો એ છતાં આપણે હવે 1 ને 45 વચ્ચે ધન પૂર્ણાંકો લખીએ. જોઈએ, 1, 2, 3, 4, 21, 22, 23, 24, 25, બરોબર ને? પછી આપણે અલગ રીતે લખશું, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 37, 38, 39, 40, 41, 42, 43, 44, ને 45. ઠીક છે? હવે આ બધાનો આપણે સરેરાશ મધ્યક કાઢીએ. આનો 21, 24, 31, 36 ને 41. હવે તમે મને કહેશો કે આ મેં આવી રીતે શું કામ લખ્યું, કે પેલા 1 થી 20 ના લખ્યા, 4 ના કર્યા ને પછી 5 ના ભાગ કરીને આ લખ્યા, બરોબર ને? તો આપણને શોધવાનું શું છે? મધ્યસ્થ શોધવાનું છે. મધ્યસ્થ માટે શું થાય? મધ્યસ્થ આપણને શોધવાનો છે તેઓ ક્રમ અનુસાર આપણને કહી જ દીધું છે કે ક્રમ અનુસાર આપણને કોઈ જરૂર નથી કરવાની. જો ક્રમ અનુસાર હોત તો આપણને એકદમ લાઈનમાં લખવું પડે, બરોબર? હવે ક્રમ અનુસાર નથી તો આપણે સૌથી પહેલા નાના લેશું ને પછી આપણે મોટા લેશું. શું કામ? કે આપણને કેલ્ક્યુલેશનમાં ઈઝી થાય, બરોબર ને? તો સૌથી પહેલા આપણે 9 ના 5 જૂથ મૂક્યા, 1, 2, 3, 4 ને 5, બરોબર? પહેલા 5 જૂથ મૂક્યા ને પછી 5 જૂથ મૂક્યા, તો એના મધ્યસ્થો મળી ગયા આપણને ઈઝીથી. તો આપણે જો લખી નાખીએ ટોટલ કરીને સરવાળો કરી, 24, 31, 36 ને 41, બરોબર? ભાગ્યા કેટલા કરી? 5. તો આન્સર ડાયરેક્ટ આપણને મળી જશે 31. તો હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ કે નીચેની માહિતી માટે મધ્યસ્થ અને બહુલકની કિંમત અનુક્રમે કેટલી થશે આપણને એ શોધવાની છે, બરોબર ને? આપણને મધ્યસ્થ અને બહુલક શોધવાનું છે. તો હવે માહિતી કઈ કઈ આપી છે? 13, 18, 13, 14, 13, 16, 14, 21 અને 13. અરે બાપરે, બહુ આ 13 આપી દીધું. તો આપણે મધ્યક જોઈએ. મધ્યક બરાબર 9 સંખ્યા છે ટોટલ. આ બધાનો સરવાળો કેટલો થશે? બધાનો સરવાળો થશે 135. 135 ભાગ્યા 9 બરાબર, આને આપણે લઈએ કે 15 નો 135, હા તો 15. તો પેલો આપણો મધ્યક થશે 15, તો અહીંયા જોવાનું, આમાં નથી, અહીંયા નથી.
એ બચશે બી અથવા સી માંથી. હવે શું શોધવાનું છે આપણને? મધ્યસ્થ શોધવાનો છે. મધ્યસ્થ મધ્યસ્થ શોધી તો મધ્યસ્થ માટે પહેલા આપણે આને સરખી રીતે ગોઠવી નાખી. 13 13 13 13 કેટલી વાત છે? 1 2 3 4 4 વાત થઈ ગઈ. પછી 14 14 14 આવી ગયા. પછી 16 18 અને 21 મધ્યસ્થ શોધવાનો છે. તત્વ આપણે અહીંયાથી 3 અહીંયાથી ગયા, 3 અહીંયાથી ગયા, 2 અહીંયાથી ગયા, 2 અહીંયાથી ગયા. કેટલો આવે મધ્યસ્થ? 14 આવ્યો. બરોબર. હવે બહુલક શોધ્યું. બહુલક જોઈએ તો બહુલક છે ને કે સૌથી વધુ વાર પુનરાવર્તિત થતો હોય ને, સૌથી વધુ વાર એ બહુલક કહેવાય. તો કયો થાય છે? 13. તો હવે આપણને 13 મળી ગયો. તો આ મધ્યસ્થ, મધ્યક અને બહુલક. આન્સર આપણે આવશે બી. બરોબર ને? તો બસ આટલા જ પીવાયક્યુ હતા, વધારે નતા. કેટલા હતા જો? 10 એક પીવાયક્યુ હશે, જે મેં તમને કેટલાનું કરાવ્યું? 2019. એના પહેલા મને છે ને મળ્યો નથી. બરોબર. 2017 ના છે ને તે ઓલા છે, બહુ જૂના જૂના છે, જે હમણાં કોઈ કામના નથી. બરોબર ને? જે સમજો ને કે એકદમ આવા આવા આનાથી પણ વાહિયાત હતા, એકદમ સિમ્પલ સિમ્પલ, એટલે મેં એ લીધા જ નથી. 2017 નો એ એક જ પૂછાયેલો છે, વધારે છે જ નહીં. એક જ પ્રશ્ન છે. હવે એક પ્રશ્ન લઈને મેં કીધું એ આવો એકદમ સિમ્પલ છે એટલે મેં ના લીધો. ટોટલ 10 થી 12 થયા હશે, તો મેં સોલ્વ કરાવી દીધો. હવે નેક્સ્ટ વિડીયોમાં છે ને આપણે નંબર સિસ્ટમ ને લઈશું. બરોબર.